સુરતની મનપા શાળામાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો, ઉધના પોલીસ તપાસમાં જોડાઈ સુરત. શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની એક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ 11 વર્ષના સાથી વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરતા શાળા અને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ક્લાસરૂમમાં કોઈ બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવતમાં શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં શાળા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હુમલો કેવી રીતે અને કયા સંજોગોમાં થયો, તેમજ વિદ્યાર્થી પાસે ચપ્પુ ક્યાંથી આવ્યો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસે વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. ઉધના ગામમાં રોડ ઉપર આજરોજ આશરે બપોરના 12:30 વાગે આજુબાજુ બાળકો વચ્ચે ઝઘડો થયેલ હતો. જે દરમિયાન એક બાળકને ડાબા પગ ઉપર ઈજા થયેલ અને ત્યારબાદ બાળકની માતા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે અને જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. संगीता. आपके लड़के का नाम क्या और कितनी उम्र है उसकी? शिवम भालेराव, उसकी 11 साल का है. क्या हुआ था उसके साथ? लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में. कौन से स्कूल में पढ़ता है? मराठी स्कूल. कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में. जो इसको मारा है वो उसको जानता है कि वो अजाने लड़का है? वो अनजाना लड़का है. आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी है? कुछ नहीं, कुछ नहीं देखा. स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया. वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं. अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है. पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया. बोले क्या बात से? मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया. अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं. जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था. तो स्कूल में चक्कू लेके गया था, तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना. वो तो स्कूल में चक्कू लेके गया, मतलब वो कैसे हो सकता है अच्छा? क्या मांगे अभी आपसे पुलिस से? आपके बेटे को न्याय मिलना चाहिए। न्याय मिलना चाहिए बच्चे को.